આપણા કેટલા કેટલા તોફાન એક ખમ્યા છે, એટલા તોફાન તો એ કાંઈ વૃદ્ધ થઈને કરતા નથી. ઘણાને તો એમ થાય કે વારે વારે ખાવા પીવાનું માગ્યા કરે ને પછી તબિયત બગડે ને અમારે દોડાદોડ થાય. અરે અમુક બહેનો તો એવા છે કે આ બીકે કરીને મા બાપને પૂરતું જમવાનું આપતા નથી. નક્કી એટલે નક્કી 2 જ રોટલી દેવાની. અરે આ તો કાંઈ માણસની રીત છે? બીજા કદાચ કોઈ આપે તોય પણ એમ કે એનું પેટ બગડશે તો તમે સેવા કરવા આવશો. અને એ મા બાપ એમને બિચારા અડધા ભૂખ્યા અને તરસ્યા જ્યારે ગુજરી જાય ત્યારે પાછળથી એટલો બધો પસ્તાવો થાય. ઘણા તો એવા છે કે પાછળથી પસ્તાય કે અમારાથી અમારા મા બાપની સેવા થઈ નથી, અમને સમજણ નહોતી, તો હવે અમારે શું કરવું, પણ હવે એનો કોઈ રસ્તો નથી. અને પછી શું કરે, ઠાકોરજીને થાળી ધરાવી અને એના મા બાપના ફોટાને ધરાવે, પણ હવે ધરાવવાનો કોઈ મતલબ નથી. જીવતા દીધો સંતાપ સેવા ન કરી મા બાપની, પાછળથી પ્રતિમાતણું પૂજન કર્યાથી શું વળે. પછી એને તમે થાળ ધરાવો તો એ કઈ ઠાકોરજી તો છે નહીં, એટલે એનો કોઈ જ મતલબ નથી.